ખાસ કરીને નિકોલસ માદુરો જેવા ભારે સુરક્ષાવાળા ગુપ્તચર જાળથી ઘેરાયેલા અને સૈન્ય સમર્થન ધરાવતા રાષ્ટ્રપતિને. છતાં પણ અમેરિકાએ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ હેઠળ આ અત્યંત જોખમી અને વિવાદાસ્પદ કાર્યવાહીને માત્ર 30 મિનિટમાં અંજામ આપ્યો. મહિનાઓ સુધી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા માદુરોની હલચલ પર નજર રાખવામાં આવી. તેમની સુરક્ષા વ્યવસ્થા પર આધારિત નકલી મકાનમાં ડેલ્ટા ફોર્સને ખાસ તાલીમ અપાઈ અને અંદરની ગુપ્ત માહિતી આપનાર સ્ત્રોતથી રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ મળતું રહ્યું. 3જી જાન્યુઆરીએ વહેલી સવારે કરાકાસ આસપાસની હવાઈ સુરક્ષા નબળી પાડવા માટે વ્યાપક હવાઈ કાર્યવાહી પછી ખાસ દળોએ માદુરોના મહેલ પર ઝડપી ધાડ પાડી. સ્ટીલના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો અને માદુરો તેમના સુરક્ષિત રૂમ સુધી પહોંચી શકે એ પહેલા જ તેમને કાબૂમાં લઈ લીધા. જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહી થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ અને બાદમાં માદુરો તથા તેમની પત્ની સિલિયા ફ્લોરેસને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા, જ્યાં ડ્રગ્સ અને નાર્કો ટેરરિઝમના આરોપો હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ થઈ. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય કાયદા, દેશની આઝાદી અને શક્તિના ઉપયોગ અંગે ભારે ચર્ચા ઊભી કરી છે.